આપણે આજે આવી ગયા છીએ કાળિયાબીડમાં અક્ષરધામ 2 ની એક્ઝેક્ટ બાજુમાં આપણા મિત્ર છે વિશાલભાઈ ત્યાં વિડીયો બનાવવા માટે. રિયલમાં બહુ જ મસ્ત સેન્ડવિચ અને ઘણી બધી વસ્તુ બનાવે છે વિશાલભાઈ. અને એમના તમે ભાવ જોશો ને કે ભાવનગરમાં એટલું રીઝનેબલ કાંઈ નહીં મળે. વેજીટેબલ સેન્ડવિચ 30 રૂપિયામાં, મસાલા ગ્રીલ સેન્ડવિચ 70માં, 100 ઉપરની એક આઈટમ જ નથી. અને એવું નથી કે સસ્તું છે, રિયલમાં વસ્તુ બહુ સારી છે. દરરોજની ફ્રેશ ચટણી બનાવે છે, બધું ફ્રેશ લાવે છે. જે પણ બધું વસ્તુ વધે ને એ બધી વસ્તુ વિશાલભાઈ નાખી દે છે. અને પાવ પણ રેગ્યુલર ફ્રેશ લઈને આવે છે. તો ચાલો આપણે આજે વિશાલભાઈનું ટાઈમપાસ પાવ અને વગેરે આપણે જે વિશાલભાઈની ફેમસ આઈટમ છે એ આપણે ટ્રાય કરીએ અને તમને રિવ્યુ જણાવીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો, તમને પણ જોવાની મજા આવશે. અને જો વિડીયો જોવાની મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ આપણે. આ કયું પાવ બને છે વિશાલભાઈ? ટાઈમ પાસ પાવ. ટાઈમપાસ પાવ. સૌથી પહેલા બટર, ત્યારબાદ ચટણી. આનું સ્ટફિંગ છે. આમાં કેપ્સિકમ, કોબી, ડુંગળી, ઓરેગાનો, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો. હવે ગ્રીલ થાય છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્યામ સેન્ડવિચ. વિશાલભાઈ આપણા જૂના મિત્ર છે. પેલા આપણી યારે હીરામાં જ હતા, પછી એને સેન્ડવિચનું ચાલુ કર્યું છે. વિશાલભાઈ, આપણે ક્યારથી શરૂ કર્યું છે? આપણે લગભગ 3-4 મહિના છે. ક્યારે વિચાર આવ્યો આપણે સેન્ડવિચનું કરવું છે? એમાં એવું છે, દિવાળી પછી થોડોક સમય ખરાબ હતો હીરામાં, લઈને હિસાબે પછી હીરાનો ધંધો મૂકી દીધો. પછી આપણે શોખ હતો કે પબ્લિકને કંઈક સારું ખવડાવવું છે. તો મને આ આઈડિયા, સેન્ડવિચનો આઈડિયા સારો આવ્યો, એટલા માટે પછી મેં સેન્ડવિચ ચાલુ કર્યું. અને મિત્રો અહીંયા હું તો ખાવા આવતો તો સૌ વિશાલભાઈ શરૂ કર્યું ત્યારે યુનિક આઈટમ છે ટાઈમ પાસ પાવ. ચટણીમાં આપણી માસ્ટરી છે. ચટણી આપણી જે તમને લગભગ કોઈ જગ્યાએ નહીં જોવા મળે. એમ તો અમને આ શું ખવડાવ્યું છે? ટાઈમ પાસ પાવ જ છે. પાસ પાવ. ઓકે, તો હવે અમે ટેસ્ટ કરી. ટોસ્ટર એક યુનિક વસ્તુ છે. ટોસ્ટર તો ઘણા બનાવતા હોય, પણ આપણી પાસે એક અલગ મસ્ત. તમારી એમાં થોડીક તમારી માસ્ટરી છે એમ ને? એ ટ્રાય મારીએ, બનાવો સાથે. હાલો તો મિત્રો, આપણું ટાઈમ પાસ પાવ આવી ગયું છે. હવે આપણે ટેસ્ટ કરીશું. સાથે લીલી ચટણી ને સોસ. સ્મેલ તો બહુ મસ્ત આવે છે. મસ્ત. આપણે ઘણી જગ્યાએ ખાધું છે આ પાવ, પણ વિશાલભાઈ બહુ મસ્ત છે. એટલે આમાં જો 10 માંથી છે ને આને 9 રિવ્યુ આપીએ છીએ આપણે. એવી વસ્તુ છે, એકવાર જરૂર ટ્રાય કરવા જેવી. ચટણી નાખો વિશાલભાઈ. ચટણી મને બહુ ફ્રેશ લાગે છે. હું રોજ બનાવો છો? ચટણીમાં તમારી થોડીક માસ્ટરી છે એવું લાગે છે મને. આમ જોઈને તો એવી લાગે છે ફ્રેશ ચટણી કે આમ થોડીક પાર્સલ કરાવીને ક્યારે લેતો જાવ ચટણી. વિશાલભાઈ મસ્ત મજાનું પાવ બનાવી દીધું છે, આપણે ટ્રાય કરીએ છીએ. કેમ પણ ખોટા રિવ્યુ આપ્યા છે, કેવું છે હકીકતમાં? કે રિયલમાં વસ્તુ બહુ યુનિક છે. મેન તો ચટણીનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે મંટુભાઈ. ચટણી એક નંબર છે. એમાં જો ગ્રીન ફક્ત ચટણી 20 રૂપિયાની કે 50 રૂપિયાની કે 100 રૂપિયાની ફક્ત ચટણીમાં તો લોકો પાર્સલ લઈ જાય છે. એમને તો પાર્સલ ચટણી પણ તમે આપો છો. તો વિશાલભાઈ, હવે આપણને આ બીજી આઈટમ શું ખવડાવી રહ્યા છો? હું તમને ખવડાવું છું ટોસ્ટર સેન્ડવિચ, મસાલા ટોસ્ટર સેન્ડવિચ. એમાં સ્ટફિંગ શેનું આવશે? એમાં સ્ટફિંગ આવશે બટેટાનો માવો હોય, એમાં આપણે અલગ અલગ મસાલા હોય થોડા,
અને એક્સ્ટ્રા થોડાક આપણે કોઈ નથી કરતું એવું આપણે સિંગ નાખી છે ટોસ્ટર સેન્ડવિચમાં, મસાલા સિંગ. એનાથી તો સ્વાદ વધી જતો હશે ને, હા, એથી બહુ મસ્ત છે. થોડું ક્રન્ચી લાગતું હોય છે અંદર. હા, તો ચાલો હવે ગ્રીલ કરી દો તો અમને. ટોસ્ટર સેન્ડવિચ ગ્રીલ થાય છે ત્યારે કે આપણે થોડુંક ટાઈમ નહીં જાણી લઈએ વિશાલભાઈ પાસેથી. વિશાલભાઈ, આપણે તીખું ખાવાનું શોખીન છે એવી, અને ચટણી આમ હજી જીભ ઉપર તમકારા બોલે છે, બહુ મસ્ત છે. ખરેખર જે તીખું ખાવાના શોખીન માણસો છે ને એના માટે તો આપણે બેસ્ટ ચટણી છે. લોકો અહીંથી 20 રૂપિયાની કોક, 50 રૂપિયાની, 100 રૂપિયાની લોકો માણસો અહીંથી ચટણી ખાલી ચટણી પાછળ લઈ જાય. શરૂ કર્યું તો ચટણી પાર્સલ જાય એવું નહીં વિચાર્યું હોય ને પછી શરૂ થયું હોય. એવું કઈ નતું વિચાર્યું આપણે. ઘરે શું છે, અમુક લોકો વેફર સાથે ખાય છે, ઘરે અમુક લોકો ભાખરી સાથે ખાય છે, અમુક લોકો સબ્જીમાં પણ નાખે છે, આનો ઉપયોગ કરે છે. ના, હકીકતમાં ચટણી બહુ મસ્ત છે. અને આપણો ટાઈમ નહીં શું? આપણો ટાઈમ છે સાંજે 4 થી રાત્રે 11 લગી. તો આપણું એડ્રેસ શું છે? આપણું એડ્રેસ છે સરદાર પટેલ થી ભગવતી સર્કલ રોડ, આવકાર હાઇટ્સ ની સામે અક્ષરધામ 2 ના ગેટ ની બાજુમાં. સરદાર પટેલ સ્કૂલ વાળો રોડ છે, અહીંયાથી આપણે જઈએ, આ આવકાર હાઇટ્સ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ શ્યામ સેન્ડવિચ અને આ અક્ષરધામ 2 નો ગેટ છે એની એક્ઝેક્ટ બાજુમાં આપણે વિશાલભાઈ 4 વાગે આવે છે, મસ્ત મજાની બધી સેન્ડવિચ બનાવે છે. તમે જરૂરથી એકવાર મુલાકાત લેજો, તમને ખાવાની રિયલમાં મજા આવશે. મસ્ત મજાનું હાઇજીન રાખેલું છે અને ભાવે એકદમ રિઝનેબલ ભાવ છે. એવું નથી કે ભાઈ 100 રૂપિયા ઉપરની તો આઈટમ જ મને મેનુમાં નથી બતાતી કાંઈ. અને વસ્તુ પણ બહુ સારી એવી બનાવે છે, સ્ટફિંગ પણ બહુ સારું એવું છે. તો તમે જરૂરથી એકવાર મુલાકાત લેજો શ્યામ સેન્ડવિચ. વિશાલભાઈ, તો આપણા દર્શક મિત્રોને તમારે ત્યાં કઈ ટ્રાય કરવું હોય તો તમે એક વસ્તુ કઈ એવી કે તમારી માસ્ટરી હોય? આમ જો હું કહું ને તો આપણી એક પણ વસ્તુ એવી નથી કે જે માણસોને પસંદ ન આવે, પણ છતાં મારી કોઈ ફેવરેટ હોય તો ટાઈમ પાસ પાઉં છે, ટોસ્ટર સેન્ડવિચ છે અને વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ છે. અને અહીંયા તમને રિસ્પોન્સ કેવો છે? સરસ છે. બધા પબ્લિકનો જો કોઈ ગ્રાહક મિત્રો આવ્યા છે આપણી પાસે, ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી અને બધા વખાણ કરીને ગયા છે. વિશાલભાઈ, લીલી ચટણી જાજી હો, આપણે લીલી ચટણીના ફેન થઈ ગયા છીએ. આપણને જો આમ અલગથી વિશાલભાઈ ચટણી નાખી દીધી છે મસ્ત મજાની, કારણ કે રિયલમાં મજા આવી ચટણી ખાવાની. કોઈ ખોટા વખાણ કે ખોટું ઓલું નથી મિત્ર છે એટલે. અમે જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે મેન ચટણી ખાવાનું પ્રિફર કરતા હોઈએ છીએ. તો તમે પણ અહીંયા આવજો અને ટ્રાય કરજો, તમને મજા આવશે. મસ્ત મજાની આપણી ટોસ્ટર સેન્ડવિચ બનીને આવી ગઈ છે. ઉપર મસ્ત મજાનો આ સેવ એમને નાખેલી, લીલી ચટણી છે અને સોસ પણ નાખેલો છે. બહુ વસ્તુ સારી એવી છે. રિયલમાં જે સિંગ નાખી છે ને અંદર, ભાવનગરમાં કોઈ નાખતું નથી. એનો ટેસ્ટ પણ મસ્ત આવે છે, થોડુંક આમ ક્રન્ચી જેવું લાગે છે. તમે એકવાર અવશ્યથી મુલાકાત લેજો, તમને મજા આવશે. તો અહીંયા હમણાં આપણે 2-4 મિત્રો પણ બેઠા હતા, એના રિવ્યુ પણ લીધા. એને ફેસ રિવીલ નહોતો કર્યો એટલે આપણે એનો ફેસ નથી લીધો, પણ જેન્યુઅન રીતે બહુ સારા રિવ્યુ આપ્યા છે. ને એ વીકમાં 2-3 વાર અહીંયા ખાવા આવે છે એમ કહેતા હતા. હા, આપણે તો વધારે વિદ્યાર્થીઓ વર્ગનો પણ ગ્રાહકી રહેશે, બાકી તો ફેમિલી લોકો પણ આવે છે, સિંગલ લોકો પણ આવે છે, એવું નથી. તો પાર્સલના પણ એટલા ગ્રાહક આવે છે. જે લોકો આપણે ત્યાં ગ્રાહક આવ્યા છે એ તમામ ગ્રાહક લગભગ બધા રિપીટ થયા છે. એમ તો ધંધો છે ને રિપીટ કસ્ટમર ઉપર જ હાલે, તો રિપીટ રેટ સારો છે તમારો એમ ને? રિપીટ સારો છે. તો બીજું કઈ તમારે લાસ્ટમાં કેવું હોય તો? લાસ્ટમાં તો એવું છે કે લગભગ તો કોઈ એવું નથી કે ભાઈને મજા ન આવી, છતાં કોઈ વ્યક્તિ એવા નીકળે કે ભાઈ તમારી વસ્તુ ખાધીને મજા ન આવી તો હું ચેલેન્જ આપીને કહું છું એ વ્યક્તિ વચ્ચે હું પૈસા નહીં લઉં. તો એકવાર અહીંયા જરૂર ટ્રાય કરવા આવો એમ ને? 100%. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે અમે ખાવાનો થોડોક આનંદ લઈએ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો મિત્રો.